અમદાવાદમાં એએમસીના વીજ બિલ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયો છે। જી હા, વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે લગાવ્યો છે આરોપ। કહ્યું કે વીજ બિલ ઘટાડવાનો દાવાઓ વચ્ચે અધધ કરોડો રૂપિયાનું બિલ આવી રહ્યું છે। સોલર સિસ્ટમના આહ્વાનો એએમસીમાં કોઈ પાલન થતું ન હોવાનું પણ તેમણે કહ્યું। એએમસી વર્ષે દહાડે અધધ રૂપિયા વીજ બિલ રૂપે ખાનગી કંપનીઓને ચૂકવણી કરતી હોવાનો દાવો કર્યો છે। વીજ બિલનું ભારણ એએમસીની તિજોરી પર વધ્યું છે। સોલાર સિસ્ટમની માત્ર સત્તા પક્ષે જાહેરાતો કરી છે, જ્યારે આ મામલે એએમસીએ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણને વળતો જવાબ આપ્યો કે એએમસીની 40 બિલ્ડિંગમાં 2007 કિલોવોટ સોલાર રૂફ સિસ્ટમ કાર્યરત છે। ચાલુ વર્ષે 2000 કેવીના સોલાર રૂફ સિસ્ટમ લગાવવાનો લક્ષ્યાંક છે। અન્ય 8 વોટર સ્ટેશન પર 1000 કેવી ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી ચાલી રહી છે। હાલ અંદાજિત 46 જગ્યા પર 2000 કેવી સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે। અત્યાર સુધી સોલાર સિસ્ટમ પાછળ 33 કરોડનો ખર્ચ, જેની સામે 12 કરોડની રિકવરી પણ થઈ ચૂકી છે। એએમસી માલિકીની નવી તમામ બિલ્ડિંગ સોલાર सिस्टम लागे છે। एक तरफ भारतीय जनता पार्टी और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के बड़े अधिकारी अहमदाबाद शहर को स्मार्ट सिटी का टैग देते हैं, वही इस देश के हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी भी पूरे देश में सोलर सिस्टम लगाया जाए और इस देश में बिजली की कैसे बचत हो, उस लिए हमेशा अपना प्रयास करते हैं और कहीं ना कहीं एडवर्टाइजमेंट करते हैं। लेकिन प्रधानमंत्री की सूचन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन मानता नहीं है, क्योंकि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा बड़े बड़े सोलर प्लांट लगाने का दावा तो किया जाता है, लेकिन अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की मुख्य कचेरी, जहां पर खुद म्यूनिसिपल कमिश्नर श्री बैठते हैं और अहमदाबाद शहर के मेयर बैठते हैं, उसी का सालाना जो बिल टॉरेंट से लाइट बिल का आया है वो 1,09,31,361 रुपए का टॉरेंट का बिल बना है। यानी कि साफ बता रहा है कि सोलर के नाम पर अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की मुख्य कचेरी का करोड़ों रुपए बिल आता है। जितनी भी स्ट्रीट लाइट लगाई है उसका सालाना 36 करोड़ से भी अधिक का टैक्स लगा है, और अर्बन हेल्थ सेंटर यानी कि यूएससी सेंटर का 18.5 लाख करीबन टैक्स लाइट बिल बना है। सबसे बड़ी बात तो ये उठती है कि एक तरफ जनता को सोलर प्लांट लगाने के लिए कहीं ना कहीं दबाव बनाया जाता है, वही अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन देश के प्रधानमंत्री की बात नहीं मानता और करोड़ों रुपए का लाइट बिल चुकाने का काम करता है। कांग्रेस पार्टी की यह मांग है कि जल्द से जल्द अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की मुख्य कचेरियों पर, स्कूल्स पर, अस्पतालों पर सोलर प्लांट लगाया जाए और इन बिले और ये जो लाइट के बिल हैं इनके दरों को कम किया जाए। अमदावाद महानगरपालिकाનો વિસ્તાર 480 ચોરસ કિલોમીટર એરિયામાં આખો પથરાયેલો છે। મહાનગરપાલિકાની અંદર જુદા જુદા બિલ્ડિંગો આવેલા હોય છે, ઝોનલ ઓફિસો, વોર્ડ ઓફિસો, તદુપરાંત આપણે વાત કરીએ કે 2 મોટી હોસ્પિટલો, શારદાબેન અને એલજી હોસ્પિટલ, યુએચસી કોમ્યુનિટી હોલ, આ રીતે આપણે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના અનેક બિલ્ડિંગો જ્યાં આવેલા છે ત્યાં નગરજનો સેવા મેળવતા હોય છે। હાલમાં અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનલ ઓફિસો, 3 સબ ઝોનલ ઓફિસો, 2 હોસ્પિટલો, 3 યુએચસી, 5 સીએચસી, 2 કોમ્યુનિટી હોલ, 1 લાઇબ્રેરી, 1 મલ્ટીલેવલ પાર્કિંગ, ચાર્જિંગ સ્ટેશન, 1 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 1 સ્વિમિંગ પૂલ, આમ 7 જુદી જુદી અન્ય બિલ્ડિંગ સાથે કુલ મળીને 70 બિલ્ડિંગોની અંદર 2007 કિલોવોટ સોલર રૂફ સિસ્ટમ આપણે મૂકવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાના નેટ ઝીરો સેલ દ્વારા નેટ ઝીરો 2070ના નેમ સાથે આપણે વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો સંચાર થાય એના માટે આપણે કટિબદ્ધ છે। જેવું કે અગાઉ માહિતી આપવામાં આવી એ રીતેનું આપણે એક 30 મેગાવોટનો કેપ્ટિવ સોલર પાવર પ્લાન્ટ અત્યારે લગાવવા જઈ રહ્યા છે, જે 2026માં કમિશન થઈ જશે। આ રીતેનું આપણું જે વિન્ડ એનર્જી અને સોલર એનર્જી એ બે જે રિન્યુએબલ એનર્જી થકી આપણે જે નોન રિન્યુએબલ એનર્જી તરફ આપણે જઈ રહ્યા છે, એ પેગામે આપણે 70%નું આપણું જે બી જનરેશન થશે હવે નોન રિન્યુએબલ એનર્જી થકી થશે, અને એના પછી બી આપણે ભવિષ્યમાં બીજા વિન્ડ એનર્જી અને સોલર એનર્જીના પ્રોજેક્ટ થકી વધુમાં વધુ અને નેટ ઝીરોનો જે આપણે 2070નો લક્ષ્યાંક છે એના પહેલાં જ આપણે સર કરી જઈશું। સાથે સાથે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે બી નવા બિલ્ડિંગો લેવામાં આવે છે એ આઈજીબીસીના પ્લેટિનમ જે રેટિંગ છે એ પ્રમાણેના સોલર, વોટર હાર્વેસ્ટિંગ અને વિન્ડ એનર્જીથી સુસજ્જ લેવામાં આવે છે। એટલે જે અત્યારના હયાત બિલ્ડિંગ
બિલ્ડિંગ છે એમાં સોલર એનર્જીનું ઇન્સ્ટોલેશન, તેમજ જે નવા બી બિલ્ડિંગ થઈ રહ્યા છે એમાં બી બિલ્ડિંગની ડિઝાઇનમાં સોલર એનર્જી કરી અને મહત્તમ રિન્યુએબલ એનર્જીને આપણે પ્રોત્સાહિત કરી રાખીએ એના માટે આપણે કટિબદ્ધ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડિંગો હોય, વિવિધ સેવાઓ હોય, તેના દ્વારા જે વીજ બિલ આવી રહ્યું છે તેને લઈને ખૂબ જ મોટો વિવાદ સર્જાયો છે. વિપક્ષી નેતા તરફથી જે આરોપ લગાવવામાં આવ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠની જે મુખ્ય કચેરી છે ત્યાં જ વર્ષે 1 કરોડ કરતાંનું વધારાનું જે બિલ છે તે આવી રહ્યું છે અને અમદાવાદ શહેરની સમગ્ર એએમસીની સેવાઓની બિલ્ડિંગની જુદા જુદા લોકેશનની વાત કરીએ તો આ બિલનો આંકડો 350 કરોડ કરતાં પણ વધુનો છે. બીજી તરફ વિપક્ષના આરોપ બાદ વહીવટીતંત્ર અને ભાજપના શાસકો બંને સામે આવ્યા છે. દેખીતી રીતે જે પ્રમાણે લાઇટો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીમાં, વિવિધ અધિકારીઓની ચેમ્બરમાં, વિવિધ કમિટી રૂમમાં અનેક જગ્યાએ સમયાંતરે ચાલતી હોય છે, તેને લઈને વપરાશ થતો હોય છે. તંત્ર અને શાસકોનું કહેવું છે કે આ લાઇટ બિલ ઓછું આવે તેના માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તેના વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે વિન્ડ પાવર અને સોલર એનર્જી પાવરની પણ જે છે ઇન્સ્ટોલેશન કરી ચૂકવામાં આવ્યું છે અને આગામી સમયમાં વધુ કરવાનું આયોજન પણ છે, જેના થકી જે વીજળી ઉત્પન્ન થશે તેના વેચાણથી આ જે વીજ બિલ આવે છે તેનામાં સરભર કરવામાં આવશે, જેથી કરીને હાલ જે વીજ બિલનો આંકડો ખૂબ જ મોટો છે તેને ઓછો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આ પ્રયત્નો